ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાની ધામ નિકોરા દ્વારા વિનામૂલ્યે આંખોના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 380 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં મોતિયા, ઝામર, ચશ્માના નંબર, કીકીના રોગો, પડદાના રોગોની તપાસ અને નિદાન કરવા સાથે નજીકના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 380 થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાંથી 70 થી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગોના દર્દીઓ નીકળ્યા હતા. અને આવનાર દિવસોમાં આ તમામ જરૂરિયાતમંદોને નિકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે આયોજિત આ કેમ્પમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોરા ધ્યાનીધામ આશ્રમના ડોક્ટર અને તેઓની ટીમ તથા તવરા ગામના ઉત્સાહી યુવા કાર્યકર્તા શક્તિસિંહ તથા ભાજપ ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તવરા હાઈસ્કૂલ સ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.